ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય પાઠ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં દેખ્યું હતું કે પર્સનલ કોમ્પ્યુટર માટેની કેટલીક પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ આપણે દેખી હતી, પણ એમાં આપણે ખાલી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ દેખ્યું હતું, બરાબર. બીજું આપણે એની અંદર દેખ્યું હતું કે ફ્રી સોફ્ટવેર્સ એટલે કે ફ્રી સોફ્ટવેર મુવમેન્ટ, બરાબર, આપણે એ દેખી હતી. એની અંદર આપણે સ્વતંત્રતા દેખી હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એમાં તમને કઈ બી તકલીફ પડે તો તમે મને પૂછી શકો છો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે પર્સનલ કોમ્પ્યુટર માટેની કેટલીક પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમના આપણે આજે બીજો દેખવાનું છે ઓપરેટિંગ સિસ્ટમ. આપણે પહેલું તો ગઈકાલ દેખી લીધું, આજે આપણે બીજું દેખશું. તો ચલો મારા વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ મિતેશ સર સાથે. તો બીજું છે કે એપલ ઓએસ એક્સ, બરાબર. શું છે? એપલ ઓએસ એક્સ એટલે કે એપલ ઓએસ એક્સ, બરાબર. એપલ તો તમને કદાચ ખબર જ હશે, જે આપણે ખાઈએ છીએ એ એપલ નહીં, બરાબર. જે આપણે મોબાઈલમાં જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એપલના ફોનમાં, આ વાત એની થઈ રહી છે અહીંયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે વાત કરીએ તો સૌપ્રથમ એનું લોગો કઈ રીતે હોય છે એપલનો? આ રીતે એપલનો લોગો હોય છે, બરાબર, કે જે અડધું ખાધેલું હોય છે એ રીતે એનો કંઈક લોગો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જો આપણે એમએસ એટલે કે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં આપણે દેખ્યું હતું, બરાબર, કે ભાઈ એ નિઃશુલ્ક નથી સેવા આવતી, આપણે એને લાઇસન્સ રીતે આપણે પરચેસ કરવું હોય છે. તો આપણે વાત કરીએ એપલની. એપલ કંપનીએ બનાવેલા કોમ્પ્યુટરમાં પ્રસ્થાપિત આ ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એપલ સિવાયના કોમ્પ્યુટરમાં કાર્ય કરી શકતું નથી. જે એપલ સિસ્ટમે એટલે કે જે એપલ કંપનીએ જે બનાવેલું ઓપરેટિંગ સિસ્ટમ છે એ બીજા કોઈ બી કોમ્પ્યુટરમાં કામ કરી શકશે નહીં. એ શેમાં કામ કરી શકશે? જે એપલના ફોન હશે, એપલના લેપટોપ હશે, એમાં તે કામ કરી શકશે, બાકી બીજા કોઈમાં કામ કરી શકશે નહીં, બરાબર. ઉચ્ચ કક્ષાના હાર્ડવેર દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરના વાતાવરણ એપલ દ્વારા નિયંત્રિત કરી ઉપયોગકર્તાને ઉચ્ચ સુસંગતતા, વિશ્વસનીયતા અને દાર્શનિક ગુણો પૂરા પાડવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે જે ઉચ્ચ કક્ષાના હાર્ડવેર દ્વારા જે ઓએસ અને સોફ્ટવેર વાતાવરણ એપલ દ્વારા નિયંત્રિત કરી અને ઉપયોગકર્તાને ઉચ્ચ સુસંગતતા, વિશ્વસનીયતા અને દાર્શનિક ગુણો પૂરા પાડવામાં આવે છે. તમે દેખ્યું હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે એપલમાં બી એપ્લિકેશનો એની અલગ જ હોય છે, જે આઈઓએસ, બરાબર. આપણે કદાચ તમને ખબર હશે આઈઓએસ કે આપણે એનું જ એપ્લિકેશન આપણે લેવી પડતી હોય છે, તો જ શું થશે? એપલમાં કામ કરી શકે છે. બાકી એપલમાં કામ કરી શકે છે તો ના, એપલમાં કામ નથી કરી શકતો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અમુક એવા સોફ્ટવેર્સ હોય છે કે જે એપલમાં જ કામ કરતા હોય છે, બીજા કોઈમાં કામ કરતા નથી હોતા. ને અમુક ઓપરેટિંગ સિસ્ટમ બી એવા હોય છે કે જે એપલની અંદર જ કામ કરી શકતા હોય છે, બાકી કોઈની અંદર કામ કરી શકતા નથી હોતા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી રહ્યા છીએ એપલની, બરાબર. એપલની ઓએસ એટલે કે એપલની ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. તો એપલની ઓપરેટિંગ સિસ્ટમ હમણાં સુધી ઘણી સલામત ગણવામાં આવતી, પરંતુ હાલમાં આવેલા એક માલવેર પ્રકારના પ્રોગ્રામ દ્વારા તેના ઉપર પણ હુમલો થઈ શકે છે તેવું દર્શાવ્યું છે. હવે તમને લોકોને વિચાર આવતો હશે વિદ્યાર્થી મિત્રો કે હુમલો થઈ શકે, શેનો હુમલો થઈ શકે? માલવેર એટલે શું? પહેલા તો એ પ્રશ્ન થશે તમને. તો માલવેર શું છે? વાયરસ છે. જેમ કે તમે સેમસંગના ફોન વાપરો છો તો તમને ખબર છે કે અંદર ઘણા બધા વાયરસો આવી જાય છે, બરાબર ને.
કે ખોટું કીધું મેં? ના. તો આ બી એક ઓપરેટિંગ સિસ્ટમ જ છે ને, ઘણી બધી સારી ચાલતી હતી, પણ અત્યારના સમયમાં એવું થઈ ગયું છે કે દરેક ઓપરેટિંગ સિસ્ટમ પર માલવેર અસર કરે છે. એવું નહીં કે ભાઈ આની ઉચ્ચ કક્ષાવાળી છે એટલે બી આમાં નહીં કરે, એવું નથી. પહેલાં નો ડાઉટ એવું હતું, પણ અત્યારની આપણે વાત કરીએ તો પ્રોગ્રામરો એટલા બધા છે ને બાકી કે જે હેક કરી શકે છે, ક્રેક કરી શકે છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો કે એપલની ઓએસ હમણાં સુધી કેવી હતી? સલામત હતી. પણ શું એના પર કે એક માલવેરે પ્રકારના પ્રોગ્રામ દ્વારા તેના ઉપર પણ હુમલો થઈ શકે છે તે દર્શાવેલું છે. એટલે એવું નહીં કે એપલ હેંગ ના થાય, એપલ બી હેંગ થઈ શકે છે. કેમ ભાઈ એના પર બી માલવેર એટલે શું? વાયરસ હુમલો કરી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે વાત કરી છે નહીં, એપલની વાત કરી. બીજું કે એપલ દ્વારા નિયંત્રિત મર્યાદાપૂર્ણ વિશ્વમાં કાર્ય કરવું. બીજું કે ત્રાહિત પક્ષના વિનિયોગને આપવામાં આવતું મર્યાદિત સમર્થન અને ઉત્પાદનો મોંઘી ફી એ એપલ ઓએસ એક્સની મર્યાદાઓ છે. બરાબર. તમે લોકો જતા હશો માર્કેટમાં તો તમે એપલનો તમે ભાવ પૂછવા જાઓ, 1 લાખ હશે, 50,000 હશે, 30,000 હશે, આટલો ભાવ હોય છે કે નહીં હોતો બોલો? અને આપણે ચલો સેમસંગના ફોન લેવા જઈએ તો એનો રેટ અને આનો રેટમાં ઘણો ડિફરન્સ હોય છે. બરાબર. એપલ કંપની હંમેશા એવું જ કહે છે કે ભાઈ હું ક્યારે બી મારો રેટ ઓછો નહીં કરું. બરાબર. એ એના રેટ ઉપર જ હોય છે. કેમ કે ભાઈ ઓબ્વિયસલી વાત છે કે ભાઈ હાઈફાઈ કંપની છે, તો હાઈફાઈ કંપની છે તો બી એ હાઈફાઈ રેટ તો રાખશે જ. એવું તો છે નહીં કે ભાઈ ભલે એના મોબાઈલ વેચે કે ના વેચે, પણ એ રેટ કેવો લાગશે? વધારે જ રાખશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ લિનક્સની વાત કરીએ આપણે તો આ વાત હતી આપણે એપલની. બરાબર. હવે આપણે વાત કરશું લિનક્સની. તો તમને વિદ્યાર્થી મિત્રો લિનક્સ, બરાબર, લિનક્સ શું છે પહેલાં તો એ જાણીએ. તો લિનક્સ બી એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એનો આ રીતે લોગો હોય છે, એક પેંગ્વિન બેઠેલું છે, આ રીતે એનો લોગો હોય છે. બીજું કે જો યુનિક્સની જેમ લિનક્સ પણ કાર્ય સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે પ્રખ્યાત છે. બરાબર. જેમ યુનિક્સ એટલે કે UNIX એ જે રીતે ઓપરેટિંગ સિસ્ટમ કામ કરી રહ્યું છે એ જ રીતે લિનક્સ પણ કામ કરે છે, સલામતી સાથે, વિશ્વસનીયતા સાથે અને સુવાહ્યતા સાથે કામ એટલે પ્રખ્યાત છે એ રીતે. બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજું કે એ કેવું છે તો જો ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ લિનક્સનું જૂનું વિતરણ મેળવી શકાય છે તથા ઉચ્ચ ક્ષમતા ધરાવતા CLI અને GUIની પ્રભાવી તાકાત લિનક્સને વિન્ડોઝ અને એપલની ઓએસ જેટલા જ ઉપયોગકર્તા માટે અનુકૂળ, યુઝર ફ્રેન્ડલી બનાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, એક તો કેવું હોય છે ઓછી ગુણવત્તા દ્વારા જે હાર્ડવેર હોય છે ને એમાં બી લિનક્સ શું કરે છે? કામ કરે છે. બરાબર. એમાં બી તે શું કરશે? કામ કરે છે. બીજું કે જૂનું વિતરણ મેળવી શકાય છે તથા ઉચ્ચ ક્ષમતા ધરાવતા CLI. હવે વિદ્યાર્થી મિત્રો CLIનું ફૂલ ફોર્મ શું થાય? કોઈને ખબર છે? કમાન્ડ લાઈન ઇન્ટરફેસ. અને GUIનું ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. મેં તમને આના બંનેના ફૂલ ફોર્મ જ્યારે તમને સમજાવ્યા હતા ત્યારે જ મેં તમને કીધું હતું કે આ બંને ફૂલ ફોર્મ તમને લોકોને આવડા હોવા જોઈએ. તો CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI એટલે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. પ્રભાવી તાકાત લિનક્સને વિન્ડોઝને અને આપેલની ઓએસ જેટલા જ એપલની ઓએસ જેટલા જ ઉપયોગકર્તા માટે અનુકૂળ બનાવે છે. એટલે કે જેટલા એપલના યુઝર છે એટલા જ આના યુઝર છે. બીજું કે બધા સારી રીતે યુઝ કરી શકે છે. બીજું કે કોઈ પ્રોબ્લેમ નથી, હે ને?
પછી સલામતી સાથે કાર્ય કરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે देखिए એનો ત્રીજો પોઈન્ટ। તો ત્રીજા પોઈન્ટમાં એવું બતાવે છે કે પ્રાથમિક રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવેલ નેટબુક, બરાબર શું બનાવવામાં આવ્યું હતું? નેટબુક કોમ્પ્યુટરમાં લિનક્સ વધુ પ્રમાણે જોવા મળે છે। તો જો મેં તમને પહેલાં જ કીધું હતું કે લિનક્સમાં ઇન્ટરનેટ જોઈએ તો કામ કરવાની વધારે મજા આવે છે લિનક્સમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ વાત એની થઈ। હવે આપણે વાત કરીએ તો એનો ચોથો પોઈન્ટ કે KDE GNOME અને યુનિટી જેવા પ્રચલિત GUI અને અનેક CLIની પસંદગી પૂરી પાડતા લિનક્સ OS તથા તેને અદ્યતન બનાવવાનું એટલે કે અપગ્રેડિંગ તદ્દન નિઃશુલ્ક છે। આપણે એક વખત લઈ લીધું છે પછી એને જે આપણે અપડેટ કરવું હોય આપણે એને, બરાબર, તો કેવું છે? ફ્રી છે, એટલે કે કોઈ પૈસા આપણે એને આપવાના નહીં, બરાબર। આપણે પૈસા વગર જ આપણે એને અપડેટ કરાવી શકીએ છીએ। પણ હા, તમે માઇક્રોસોફ્ટમાં જાઓ એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં તમે જાઓ કે તમે એપલમાં જાઓ, બરાબર, તો એ બંનેમાં કેવું હોય છે કે ભાઈ તમારે અપડેટ કરાવવું હોય તો એના વર્ઝન આપણે પરચેસ કરવા પડતા હોય છે, બરાબર। તો પરચેસ આપણે આની અંદર લિનક્સની અંદર કરવા નથી પડતા, એક વખત આપણે કરી લીધું છે અને પછી અપડેટ અંદર એની રીતે થતું રહે છે। જેમ કે તમને ખબર હશે કે આપણે સોફ્ટવેરો વાપરતા હોઈએ છીએ, બરાબર, તો સોફ્ટવેર જેમ કે વોટ્સઅપ આપણે વાપરીએ છીએ, તો વોટ્સઅપ વાપરીએ છીએ ખરા આપણે, તો અપડેટ ઓટોમેટિક થાય છે ને કે આપણે એને પૈસા આપવા પડે છે? નથી આપવા પડતા પૈસા આપણે એને, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ વાત કોની થઈ? લિનક્સની વાત થઈ। બીજું આમાં એક નાનો પોઈન્ટ છે કે લિનક્સ GUI ની અદ્યતન આવૃત્તિ એટલે કે દ્રશ્ય આકર્ષકતા એટલે કે વિઝ્યુઅલ એટ્રેક્ટિવનેસ ની બાબતે સમૃદ્ધ, નિઃશુલ્ક તથા ચલાવવામાં સંપૂર્ણ સ્વતંત્ર છે। જો શું છે કે નિઃશુલ્ક છે, બીજું સમૃદ્ધ છે, ત્રીજું ચલાવવામાં બી સંપૂર્ણ સ્વતંત્રતા છે, બરાબર। તો કોના દ્વારા? તો GUE એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ દ્વારા, બરાબર વિદ્યાર્થી મિત્રો। આમાં બીજો પોઈન્ટ બી નાનકડો છે કે લિનક્સને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના પાર્ટીશનમાં પણ સ્થાપિત કરી શકાય છે તથા તેમાં ઉપલબ્ધ ઓપન ઓફિસ કે લાઇબ્રેરી ઓફિસ પણ માઇક્રોસોફ્ટમાં ઓફિસ સાથે સરળ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે। તમે લોકો વિદ્યાર્થી મિત્રો આપણે લેબમાં ગયા હશો તો તમે લોકો ત્યાં ઘણી ફેરી તમે લોકોએ ઓપન ઓફિસ દેખ્યું હશે, ભલે તમારા કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ યાની કે વિન્ડોઝ છે, પણ તમે ઓપન ઓફિસ તમે વાપરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ વાત કોની થઈ? આપણે લિનક્સની વાત થઈ। લિનક્સ એ તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતા સ્થાયી, અનુકૂળ, નિઃશુલ્ક અને સંપૂર્ણ કાયદેસર ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હું એવું ઈચ્છું છું કે મારા વાલા વિદ્યાર્થી મિત્રોને બધું જ આવડ્યું હશે, ખબર પડી હશે। જ્યાં બી ખબર ના પડી હોય ત્યાં મને તમે પૂછી શકો છો, બરાબર, અચકાયા વગર પૂછી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારા ફેવરિટ સર અહીંયાથી રજા લે છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ।